જે પતિને મોચી સમજીને પત્ની છોડી ગઈ હતી એ જ 10 વર્ષ પછી કલેક્ટર બનીને પત્નીની ઝૂંપડીએ પહોંચ્યો. પછી જે થયું તેનાથી આખું ગામ બંધ થઈ ગયું. મિત્રો, આ સાચી વાર્તા છે ઉત્તર પ્રદેશના એક પછાત ગામ રામપુરની, જ્યાં માટીના કાચા રસ્તા, તૂટેલી છત અને લોકોની આંખોમાં ગરીબીની આદત વસી ચૂકી હતી. આ જ ગામના છેવાડે પીપળના ઝાડ નીચે એક નાની મોચીની દુકાન હતી. ના કોઈ બોર્ડ, ના કોઈ નામ, બસ જમીન પર રાખેલો એક લાકડાનો પાટલો, કેટલાક જૂના ઓજારો અને ત્યાં બેસી રહેતો હતો રાહુલ યાદવ. રાહુલની ઉંમર ત્યારે માંડ 25 વર્ષની હતી. ચહેરા પર મહેનતનો થાક હતો, પરંતુ આંખોમાં કંઈક બીજું જ હતું, કંઈક એવું જે એ ગામમાં બહુ ઓછા લોકોની આંખોમાં દેખાતું હતું. સપના, મોટા સપના. તે આખો દિવસ લોકોના ફાટેલા ચંપલ સીવતો અને સાંજે એ જ હાથ ધોઈને એક જૂની ચોપડી ખોલી લેતો. ગામના લોકો હસતા હતા. મોચીનો છોકરો ચોપડી વાંચશે, પણ રાહુલ કંઈ કહેતો નહીં, બસ મિત આપી દેતો. રાહુલની માતા ગંગા દેવી અવનવાર તેને જોતી અને ચૂપચાપ આંસુ લૂછી લેતી. તે જાણતી હતી કે તેનો દીકરો માત્ર ચંપલ નથી સીવી રહ્યો, તે પોતાનું નસીબ પણ જોડવાનો પ્રયત્ન કરી રહ્યો છે. આ જ ગામમાં રહેતી હતી રાધા, સુંદર, ભણેલી ગણેલી અને સપનાઓથી ભરેલી. તેને શહેરની જિંદગી ગમતી હતી, સાફ કપડાં, ઇજ્જત અને એક એવી જિંદગી જ્યાં લોકો તેને જોઈને માથું નમાવે. જ્યારે રાહુલ અને રાધાના લગ્ન નક્કી થયા તો ગામમાં વાતો થવા લાગી. છોકરી સારી છે, પણ છોકરો તો મોચી છે. રાધાના પિતા હરિશંકરે ઘણું વિચાર્યું. પરિસ્થિતિ સારી નહોતી, મૂર્તિયા ઓછા હતા અને ઉંમર વહી રહી હતી. આખરે તેમને લગ્ન માટે હા પાડી દીધી. લગ્ન ધામધૂમથી ન થયા, ના ઢોલ વાગ્યા, ના શણગાઈ. બસ ગામના કેટલાક લોકો, થોડી મીઠાઈ અને ઘણી બધી આશાઓ. રાધાએ વિચાર્યું હતું કે લગ્ન પછી કદાચ બધું બદલાઈ જશે, પરંતુ બદલાવ માત્ર આશાઓમાં હતો, હકીકતમાં નહીં. લગ્નના થોડા જ દિવસોમાં રાધાને સમજાવવા લાગ્યું કે રાહુલ એ જ મોચી છે. સવારે દુકાન, બપોરે દુકાન, સાંજે દુકાન, ઘરમાં એ જ ગરીબી, એ જ તંગી. રાધાને આ જિંદગી ભારે લાગવા માંડી. ગામની સ્ત્રીઓ વાતો કરતી, જો ફલાણાની વહુ શહેરથી સાડી લાવી છે, તેના પતિને સરકારી નોકરી છે, અને રાધા ચૂપચાપ પોતાના ફાટેલા સપનાઓને સમેટતી રહેતી. રાહુલ કોશિશ કરતો, રાધા થોડો સમય આપ, હું કંઈક બની જઈશ. પણ રાધાની ધીરજ રોજ ઓછી થઈ રહી હતી. એક દિવસ ગામ પંચાયત બેઠી. કોઈ વાતને લઈને આખું ગામ ભેગું થઈ ગયું હતું. તે દરમિયાન કોઈકે મજાકમાં કહ્યું, રાહુલ, તારી દુકાન સરસ ચાલી રહી છે ને? હાસ્ય ગુંજી ઉઠ્યા. રાધાનો ચહેરો લાલ થઈ ગયો. વર્ષોનો દબાયેલો ગુસ્સો, શરમ અને સરખામણી એક સાથે બહાર આવી ગયા. તેને બધાની સામે રાહુલ તરફ જોયું. એ શબ્દો બોલી દીધા જે કદાચ તેને પણ નહોતા બોલવા જોઈતા. મેં વિચાર્યું હતું કે પતિ મળશે, અહીં તો માત્ર એક મોચી મળ્યો છે. આખું ગામ બંધ થઈ ગયું. રાહુલે કંઈ ન કહ્યું. તેને રાધા તરફ જોયું, પછી નીચે જમીન તરફ. એ પલે તેની આંખોમાં આંસુ નહોતા, બસ કંઈક તૂટવાનો અવાજ હતો. એ જ રાત્રે રાધાએ ઘર છોડી દીધું, પિયર ચાલી ગઈ. પાછળ જોયા વગર રાહુલ મોડે સુધી ખાલી ઘરમાં બેસી રહ્યો. માતા એક ખૂણામાં શાંત હતી. તેને દીકરાના ખંભા પર હાથ મૂક્યો, કંઈ બોલી નહીં. શબ્દો પર કદાચ ગરીબ હતા. બીજી સવારે ગામમાં સમાચાર ફેલાઈ ચૂક્યા હતા કે મોચીની પત્ની છોડીને ચાલી ગઈ. કેટલાક લોકો હસ્યા, કેટલાક એ દયા ખાતી અને કેટલાકે કહ્યું કે તેનો હક જ હતો. એ જ દિવસે રાહુલ દુકાને ન બેઠો. તે પીપળાના ઝાડ નીચે બેસી રહ્યો, પોતાના એક તૂટેલા ચંપલો વચ્ચે, જ્યાંથી બધું શરૂ થયું હતું. સૂરજ આથમી રહ્યો હતો અને રાહુલની આંખોમાંથી પહેલીવાર આંસુ પડ્યા. અને એ જ રાત્રે તૂટેલા ચંપલો વચ્ચે બેઠેલો રાહુલ પહેલીવાર રડ્યો અને ત્યાંથી જ તેની જિંદગી બદલાઈ ગઈ. બીજા દિવસે સવારે જ્યારે ગામ જાગ્યું ત્યારે રાહુલનું ઘર શાંત હતું. ચૂલો ઠંડો પડ્યો હતો. માતા ગંગાદેવી ઉઠ્યા તો જોયું કે રાહુલ ક્યાંય નહોતો, ના દુકાને, ના ઘરની આસપાસ. બસ ટેબલ પર રાખેલો એક નાનકડો કાગળ હતો, જેના પર લખ્યું હતું, માતા માફ કરજે, જ્યાં સુધી કંઈક બની નહીં જાઉં ત્યાં સુધી પાછો નહીં આવું. ગંગાદેવીએ કાગળને છાતી સરસો ચાંપી દીધો.
તેમને સમજાઈ ગયું હતું કે આજે તેમનો દીકરો મોચી નહીં પણ લડવૈયો બનીને નીકળ્યો છે. અહીં પિયરમાં રાધા ચેનથી નહોતી. તેને લાગતું હતું કે રાહુલ રડશે, કરગશે, મનાવશે, પણ ના કોઈ ફોન આવ્યો, ના કોઈ સમાચાર. થોડા દિવસો પછી પંચાયતમાં છૂટાછેડાની વાત ઉઠી. રાધાએ અટકાઈ વગર હા પાડી દીધી. તેના પિતા હરિશંકરે છેલ્લી વાર કહ્યું, વિચારી લે દીકરી, ગરીબ છે પણ ખરાબ નથી. રાધાએ ઠંડા અવાજે જવાબ આપ્યો, મને ગરીબીથી ડર લાગે છે. કાગળો પર બંધ પૂરો થઈ ગયો અને રાહુલની જિંદગીમાં એક ખાલીપો હંમેશા માટે નોંધાઈ ગયો. બીજી તરફ રાહુલ અલ્હાબાદ પહોંચી ચૂક્યો હતો. મોટું શહેર, મોટી ભીડ અને કોઈ ઓળખાણ નહીં. પહેલા જ દિવસે સમજાઈ ગયું કે અહીં મહેનત પણ પૈસા માંગે છે. દિવસ દરમિયાન તે બાંધકામની જગ્યા પર ઈંટો ઉચકતો, હાથ છોલાઈ જતા, ખંભા સૂજી જતા. રાતે એક ધર્મશાળાના ખૂણામાં બેસીને એ જૂની ચોપડીઓ વાંચતો. લોકો પૂછતા, આટલી મહેનત કેમ? રાહુલ બસ એટલું જ કહેતો, કારણ કે હવે હારવાનો કોઈ અવકાશ નથી. ઘણી વખત ભૂખ્યા સૂવું પડ્યું, ઘણી વખત મંજૂરી ન મળી. એક રાત્રે તાવમાં ધ્રુજતો રહ્યો, પણ દવા ખરીદવાના પૈસા નહોતા. ત્યારે જ તેને યાદ આવ્યું રાધાનું એ વાક્ય, અહીં તો માત્ર એક મોચી જ મળ્યો છે. એ વાક્યએ તેને ફરી ઊભો કરી દીધો. એક દિવસ ઓફિસની બહાર કામ કરતી વખતે રાહુલે જોયું કે એક અધિકારી ગરીબ લોકોને વઢી રહ્યો હતો. કાગળો પૂરા હતા, છતાં અવાજ ઊંચો હતો. રાહુલનું લોહી ઉકળી ઉઠ્યું. એ જ દિવસે તેને નક્કી કરી લીધું કે જો સિસ્ટમ જ ગરીબને દબાવે છે તો હું સિસ્ટમનો હિસ્સો બનીશ. તેને સિવિલ સર્વિસની પરીક્ષા યુપીએસસી વિશે પહેલીવાર બરાબર જાણ્યું. લોકો હસ્યા, મોચીનો છોકરો અફસર બનશે. રાહુલે જવાબ ન આપ્યો. તેને બસ ભણવાનું વધારી દીધું. પહેલો પ્રયાસ અસફળ, બીજો પ્રયાસ એનાથી પણ ખરાબ, ત્રીજી વખત પૈસા ખતમ થઈ ગયા. ચોપડીઓ ગીરો મૂકવી પડી, પણ રાહુલ અટક્યો નહીં. આ દરમિયાન ગામમાંથી સમાચાર આવ્યા કે માતા ગંગાદેવી હવે નથી રહ્યા. રાહુલ સ્ટેશનના પ્લેટફોર્મ પર કલાકો સુધી બેસી રહ્યો. આંસુ ન નીકળ્યા, બસ આંખો સુકાઈ ગઈ. તે માતાની અંતિમ સંસ્કાર પણ ન જોઈ શક્યો. એ દિવસે તેને પોતાની જાત સાથે એક વાદો કર્યો, હવે પાછા વળવાનો હક નથી. વર્ષો વીતતા ગયા. રાહુલ બદલાતો ગયો. શરીર નબળું પણ ઈરાદો મજબૂત. આખરે 10મા વર્ષે પરિણામ આવ્યું. લિસ્ટમાં એક નામ ચમકી રહ્યું હતું, રાહુલ યાદવ. એ જ મોચી, એ જ અપમાન, એ જ તૂટેલા ચંપલ. જ્યારે તેને નિમણૂક પત્ર, એપોઇન્ટમેન્ટ લેટર મળ્યો ત્યારે તેને સૌથી પહેલાં માતાની તસવીર સામે રાખ્યો. ધીમેકથી બોલ્યો, હું બની ગયો માતા. બીજી તરફ રામપુર ગામમાં કોઈને અણસાર પણ નહોતો કે જે છોકરાને હસી કાઢવામાં આવ્યો હતો તે હવે અક્ષર બની ચૂક્યો છે. અને સમય ચૂપચાપ આગામી વળાંક લઈ લીધો, કારણ કે જે દિવસે રાહુલને પહેલું પોસ્ટિંગ મળ્યું તે જગ્યા એ જ હતી જ્યાં તેની વીતેલી જિંદગી હજુ પણ શ્વાસ લઈ રહી હતી. ફતેપુર જિલ્લો, એ જ માટી, એ જ તડકો, એ જ ચહેરા. બસ તફાવત એટલો હતો કે હવે રાહુલ યાદવના નામની આગળ કલેક્ટર લખાઈ ચૂક્યું હતું. જે હાથે ક્યારેક લોકોના ફાટેલા ચંપલ સીવ્યા હતા એ જ હાથમાં હવે ફાઇલો હતી. જે માણસને ક્યારેક પંચાયતમાં બોલવાનો હક નહોતો, એના જ એક અવાજ પર આખી સિસ્ટમ એક્શનમાં આવી શકતી હતી. ખેર મિત્રો, પહેલા દિવસે જ્યારે રાહુલ કલેક્ટર પહોંચ્યો ત્યારે સાયરન ન વાગ્યું. ના કોઈ દેખાવો, ના કોઈ અહંકાર. તે ચૂપચાપ ગાડીમાંથી ઉતર્યો, આજુબાજુ જોયું અને સીધો પોતાની ચેમ્બરમાં ચાલ્યો ગયો. બહાર ઓફિસરો ઊભા હતા, કર્મચારીઓ ઊભા હતા, પણ રાહુલના ચહેરા પર ના કોઈ સ્મિત હતું, ના કોઈ ઘમંડ. બસ એક ગંભીર શાંતિ હતી, જ્યારે અંદર કોઈ જૂની ફિલ્મ ચાલી રહી હોય. એ જ દિવસે સાંજે તેને જિલ્લાનો પહેલો રિપોર્ટ મંગાવ્યો. ગેરકાયદેસર કબજો, નહેર કિનારે વસેલી વસ્તીઓ. ફાઇલ ફેરવતા ફેરવતા તેની નજર એક નામ પર અટકી ગઈ, રામપુર. એ જ ગામ, એ જ માટી, એ જ પીપળાનું ઝાડ. રાહુલની આંગળીઓ એક ક્ષણ માટે અટકી ગઈ. સમય જાણે પાછો વળી ગયો. રિપોર્ટમાં લખ્યું હતું કે નહેર કિનારે બનેલી ગેરકાયદેસર ઝૂંપડીઓ પર ટૂંક સમયમાં કાર્યવાહી જરૂરી છે.
ફાઇલ બંધ કરી દીધી. થોડી વાર સુધી બારીની બહાર જોતો રહ્યો. પછી ધીમા અવાજે બોલ્યો, કાલે રામપુર જઈશું. બીજી તરફ રામપુરમાં જિંદગી બિલકુલ અલગ વળાંક પર જઈ ચૂકી હતી. જે રાધાને ક્યારેક પોતાના નિર્ણય પર ભરોસો હતો, આજે એ જ રાધા પોતાની જાતને ઓળખી નહોતી શકતી. જે મોટા સપનાને લઈને તેને રાહુલને સાથ છોડ્યો હતો, એ જ સપનું ધીમે ધીમે તેની જિંદગીને અંદરથી ખોખલી કરતું ગયું. તેને લાગતું હતું કે અમીરી અને મોંઘો તેને શાંતિ આપશે, પરંતુ સમય સાબિત કરી દીધું કે માત્ર દેખાડાથી જ જિંદગી નથી ચાલતી. રાહુલને છોડ્યાના થોડા સમય પછી રાધાએ બીજા લગ્ન કરી લીધા હતા. છોકરાનું નામ હતું વિકાસ સિન્હા. બહારથી જોવામાં બધું ખૂબ સારું લાગતું હતું. શહેરમાં ઘર પૈસાની કોઈ કમી નહોતી. લોકોની સામે મોભો. રાધાને લાગ્યું હતું કે હવે તેની જિંદગી પાટા પર આવી ગઈ છે, પરંતુ સચ્ચાઈ વધુ સમય છુપાઈ ન શકી. લગ્નના પહેલા જ વર્ષમાં અસલી ચહેરો સામે આવી ગયો. વિકાસ દારૂ પીવા લાગ્યો. નાની નાની વાતો પર ગુસ્સો કરતો, હાથ ઉપાડવા લાગ્યો અને દગો આપવો તેની આદત બની ગઈ. ધીમે ધીમે ઘરની બધી વસ્તુઓ વેચવા લાગી. પહેલાં ઘરેણા ગયા, પછી જમીન અને આખરે ઘર પર. રાધા રોજ તૂટી રહી હતી. હવે પાછા વળવાનો કોઈ રસ્તો નહોતો. એક રાત્રે વિકાસ કંઈ પણ કહ્યા વગર ઘરથી નીકળી ગયો અને પછી ક્યારેય પાછો ન આવ્યો. ના કોઈ સમાચાર, ના કોઈ સરનામું. રાધા પાસે ના પતિ બચ્યો, ના ઇજ્જત, ના સહારા. જ્યારે તેને પિયરનો દરવાજો ખખડાવ્યો તો ત્યાંથી પણ તેને તર છોડી દેવામાં આવી. બધાએ હાથ ઊંચા કરી દીધા અને આખરે એ જ રાધા જે ક્યારેક ઇજ્જત અને ઊંચી જિંદગીના સપના જોતી હતી, નહેરના કિનારે બનેલી એક નાની ઝૂંપડીમાં આવીને રહેવા મજબૂર થઈ ગઈ. એ જ રામપુર હતું, એ જ ગરીબી હતી, પરંતુ હવે તફાવત એ હતો કે જોનાની આંખો નમેલી હતી અને માથું શરમથી ભરેલું હતું. દિવસ ગમે તેમ કરીને કટતા હતા. 2 ટંકની રોટલી સૌથી મોટી ચિંતા બની ચૂકી હતી. ત્યારે જ એક દિવસ ગામમાં સમાચાર ફેલાઈ ગયા કે કલેક્ટર સાહેબ આવી રહ્યા છે. સમાચાર સાંભળતા જ આખા ગામમાં સરવરાટ મચી ગયો. લોકો ડરી ગયા, ખાસ કરીને એ લોકો જે નહેરના કિનારે ઝૂંપડીઓમાં રહેતા હતા. બધાને લાગતું હતું કે હવે બુલડોઝર ચાલશે અને બધું ઉજ્જત થઈ જશે. રાધાએ પર આ સમાચાર સાંભળ્યા તેનું દિલ બેસી ગયું. તેને પોતાની જાતને કહ્યું, કલેક્ટર આવશે, ઝૂંપડી તૂટશે, પછી ક્યાં જઈશ? એ રાત્રે તેને ઊંઘ ન આવી. પડખા ફેરવતી રહી. વારંવાર રાહુલનો ચહેરો આંખો સામે આવતો રહ્યો. એ જ સીધો ચહેરો, એ જ ખામોશી. તેને પોતાની જાતને ખંખેરતા વિચાર્યું, હવે તે શું કરશે? તે તો મોચી હતો. બીજી સવારે સરકારી ગાડીઓ ગામ તરફ આગળ વધી. ધૂળ ઉડવા લાગી. લોકો રસ્તાની બંને બાજુ ઊભા રહી ગયા. દરેકની નજર આગળની ગાડી પર હતી. જેવી સૌથી આગળની ગાડી રોકાઈ, ડ્રાઈવરે દરવાજો ખોલ્યો અને જે વ્યક્તિ બહાર નીકળ્યો તેને જોઈને આખું ગામ બંધ થઈ ગયું. રાધાના હાથમાંથી પાણીનો લોટો છૂટીને જમીન પર પડી ગયો. તેનું દિલ જોરથી ધડકવા લાગ્યો. આંખો ખુલ્લીને ખુલ્લી રહી ગઈ. સફેદ શર્ટ, સાદો પેન્ટ, ચહેરા પર એ જ જૂની ગંભીરતા, એ જ ચહેરો જેને તેને ક્યારેક અપમાનિત નજરે જોયો હતો. તફાવત માત્ર એટલો હતો કે હવે એ ચહેરા સાથે એક ઓળખ જોડાઈ ચૂકી હતી, કલેક્ટર રાહુલ યાદવ. ભીડમાં કોઈકે ધીમેકથી કહ્યું, અરે આ તો એ જ છે મોચી વાળો રાહુલ. રાધાના કાનમાં જાણે ઘોંઘાટ ગુંજવા લાગ્યો. તેના પગ ધ્રુજતા હતા. તે ઝૂંપડીની બહાર ઊભી હતી. ઈચ્છવા છતાં પણ પોતાની જાતને છુપાવી નહોતી શકતી. તેની નજર નમી ગઈ. રાહુલની નજર પર તેના પર પડી. બસ એક ક્ષણ માટે. ના આંખોમાં આશ્ચર્ય હતું, ના ચહેરા પર કોઈ ભાવ. તે અટક્યા વગર આગળ વધી ગયો. સરકારી અફસરો ફાઇલો ખોલવા લાગ્યા. બુલડોઝર ત્યાં જ ઊભું હતું. આખા ગામના શ્વાસ અટકેલા હતા. રાહુલે પહેલાં આખા ગામને જોયું, પછી નહેર તરફ નજર નાખી, પછી ઝૂંપડીઓ પર એક નજર નાખી અને આખરે એ ઝૂંપડી તરફ જ્યાં રાધા ઊભી હતી. તેને અફસર પાસેથી ફાઇલ લીધી, ધ્યાનથી વાંચી અને પેન ઉઠાવી. એ પલે રાધાને એવું લાગ્યું કે હવે જે થવાનું છે તે માત્ર કાયદાનો ફેસલો નહીં હોય, પરંતુ તેના ભૂતકાળનો પૂરો હિસાબ હશે. કારણ કે હવે સામે કોઈ મોચી નહોતો ઊભો.
હવે સામે જિલ્લા કલેક્ટર ઊભો હતો. આખું રામપુર ગામ જાણે શ્વાસ રોકીને ઊભું હતું. નહેરના કિનારે ઊભેલી ઝૂંપડીઓની સામે સરકારી અફસરો, ફાઇલો, સિપાહીઓ અને થોડે દૂર ઊભેલું બુલડોઝર, બધું જ કોઈ નિર્ણયની રાહ જોઈ રહ્યું હતું. તડકો તેજ હતો, પણ તેનાથી વધુ તેજ લોકોના દિલના ધબકારા હતા. દરેકની નજર બસ એક જ માણસ પર ટકેલી હતી, રાહુલ યાદવ. રાહુલે ફરીથી આખા ગામને જોયું. એ જ રસ્તા, એ જ માટી, એ જ ચહેરા, પરંતુ હવે તેની આંખોમાં કોઈ ફરિયાદ નહોતી, બસ એક ઠહેરાવ હતો. તેને અફસરને શાંત અવાજે પૂછ્યું કે કાર્યવાહી કયા નિયમો હેઠળ થવાની છે. અફસરે કાયદાની કલમો જણાવી, ફાઇલ પર આંગળીઓ ફેરવી અને ઝૂંપડીઓને ગેરકાયદેસર જાહેર કરી. બધું સાચું હતું. કાગળોના હિસાબે રાધા દૂર ઊભી બધું જોઈ રહી હતી. તેનું ગળું સુકાઈ ગયું હતું. તે જાણતી હતી કે આ ઝૂંપડી જો તૂટી તો તેની પાસે જવા માટે ક્યાંય જગ્યા નહીં હોય. પિયર તેને પહેલાં જ તડછોડી ચૂક્યું હતું. બીજો પતિ જિંદગીમાંથી ભાગી ચૂક્યો હતો અને હવે સામે ઊભો હતો એ જ માણસ જેને તેને ક્યારેય બધાની સામે મોચી કહીને છોડ્યો હતો. તેના મનમાં એક જ વાત ઘૂમી રહી હતી, આજે બદલો પૂરો થશે. રાહુલ એક ઝૂંપડી પાસે જઈને ઊભેલા વડીલના ખબર અંતર પૂછ્યા. કોઈ બાળકના માથા પર હાથ મૂક્યો, કોઈ સ્ત્રીની વાત ધ્યાનથી સાંભળી. તે અક્ષર ઓછો અને માણસ વધુ લાગી રહ્યો હતો. ગામના લોકો હેરાન હતા. તેમને અક્ષર આવા નહોતા જોયા. પછી રાહુલની નજર સીધી રાધા પર ગઈ. આ વખતે તે રોકાયો. રાધાની આંખો નમી ગઈ, પગ આપોઆપ આગળ વધી ગયા. તે ધ્રુજતી રાહુલ સામે આવીને ઊભી રહી ગઈ. આજુબાજુ સન્નાટો હતો, કોઈ બોલતું નહોતું. અહીં સુધી કે હવા પર જ્યારે રોકાઈ ગઈ હોય. રાધાનો અવાજ ખૂબ ધીમો હતો. રાહુલ. તેને પહેલી વાર તેને નામથી બોલાવ્યો. એ નામ જેને 10 વર્ષથી તેને પોતાના અંદર દબાવી રાખ્યું હતું. રાહુલે કોઈ જવાબ ન આપ્યો. ના ગુસ્સો, ના કટાશ, ના સ્મિત. રાધાની આંખોમાંથી આંસુ પડવા લાગ્યા. મારાથી ભૂલ થઈ ગઈ હતી, બહુ મોટી ભૂલ. તેને તૂટેલા અવાજે કહ્યું, મને માફ કરી દ્યો. આખું ગામ શ્વાસ રોકીને ઊભું હતું. બધાને લાગ્યું કે હવે રાહુલ બોલશે, કંઈક કહેશે, કદાચ એક શબ્દો પાછા આપશે જે ક્યારેક તેને આપવામાં આવ્યા હતા. પરંતુ રાહુલ ચૂપ રહ્યો. તેની ચૂપકી કોઈ પણ સજા કરતાં ભારે હતી. તેને ફાઇલ મંગાવી, ધ્યાનથી વાંચી, પછી બીજી ફાઇલ મંગાવી, કાયદાની ભાષામાં કેટલીક વાતો પૂછી. અફસરો હેરાન હતા કે આ કાર્યવાહી આટલી જલ્દી ટળી કેમ રહી છે. રાહુલે આદેશ આપ્યો કે નહેરની સરહદ ફરીથી માપવામાં આવે. જૂના રિપોર્ટમાં ભૂલ નીકળી. ઝૂંપડી સરકારી જમીનથી થોડી હટીને હતી, કાયદાના દાયરામાં આવતી હતી. બુલડોઝર બંધ કરી દેવામાં આવ્યું. ગામમાં એક હળવી હલચલ થઈ. રાહતનો શ્વાસ લેવાયો. રાધા ત્યાં જ ઊભી હતી, જાણે વિશ્વાસ જ ન આવી રહ્યો હોય કે તેની ઝૂંપડી બચી ગઈ. રાહુલે ફરી તેની તરફ જોયું અને પહેલી વાર બોલ્યો. તેનો અવાજ ઊંચો નહોતો, પરંતુ દરેક શબ્દ સ્પષ્ટ હતો. જો હું આજે પણ મોચી હોત તો શું તું મને માણસ સમજતી? રાધાના પગની નીચેથી જમીન સરકી ગઈ. તેની પાસે કોઈ જવાબ નહોતો. સત્યનો કોઈ જવાબ નથી હોતો. રાહુલે વાત આગળ ન વધારી. તેને ફાઇલ બંધ કરી, ગાડી તરફ આગળ વધ્યો અને પાછળ જોયા વગર બેસી ગયો. સરકારી કાફલો ધીમે ધીમે ગામમાંથી નીકળી ગયો. ધૂળ બેસવા લાગી અને રામપુર ફરીથી શાંત થઈ ગયું. પરંતુ રાધા ત્યાં જ ઊભી રહી ગઈ. તૂટેલી નહીં, પણ ખાલી. કારણ કે આજે તેને સમજાઈ ગયું હતું કે જેને તેને ગરીબી સમજી હતી તે પરિસ્થિતિ હતી, અને જેને તેને છોડ્યો હતો તે માણસ હતો. અને હવે સૌથી મોટી સજા બાકી હતી. કલેક્ટરની ગાડીઓ રામપુરથી નીકળી ચૂકી હતી, પરંતુ ગામ પર જે ભારે સન્નાટો છવાયો હતો તે આસાનીથી તૂટવાનો નહોતો. એવું લાગતું હતું જાણે હવા પર થોડીવાર માટે રોકાઈ ગઈ હોય. લોકો ધીમે ધીમે પોતાના ઘરો તરફ પાછા તો ફર્યા, પરંતુ તેમના કદમોમાં એ પહેલાં વાળી ચાલ નહોતી. દરેક ચોરો, દરેક ગલી અને દરેક દરવાજા પાછળ બસ એક જ ચર્ચા ચાલી રહી હતી. જે રાહુલને ક્યારેક લોકો મોચી કહીને હસતા હતા, જેને પંચાયતમાં ઊભા રહેવાની પણ હેસિયત નહોતી સમજવામાં આવી, એ જ આજે આખા જિલ્લાનો કલેક્ટર
બનીને એ જ ગામમાં આવ્યો હતો. કોઈની આંખોમાં આશ્ચર્ય હતું, કોઈની આંખોમાં શરમ અને કોઈની આંખોમાં પસ્તાવો. કેટલાક લોકો ચૂપ હતા, કારણ કે તેમની પાસે કહેવા માટે કંઈ બચ્યું જ નહોતું. પરંતુ આ બધાની વચ્ચે રાધા ત્યાં જ ઊભી હતી. ઝૂંપડીની સામે નહેરના કિનારે તેના પગ જાણે જમીનમાં ગડાઈ ગયા હોય. તે ઈચ્છવા છતાં પણ હલી નહોતી શકતી. સામે એક ઝૂંપડી હતી જે આજે તો બચી ગઈ હતી, પરંતુ તેની અંદર રહેનારી સ્ત્રી પૂરી રીતે તૂટી ચૂકી હતી. ઝૂંપડી બચી ગઈ હતી, પણ રાધાનું દિલ ઉજ્જડ થઈ ગયું હતું. તેનું મન વારંવાર ભૂતકાળમાં લોટી જતું હતું. તેને એ દિવસ સાફ યાદ આવી રહ્યો હતો, જ્યારે પંચાયતની સામે તેને રાહુલને બધાની વચ્ચે અપમાનિત કર્યો હતો. એ સમયે તેને લાગ્યું હતું કે તે સાચું કરી રહી છે, કે તે ગરીબી અને તંગીમાંથી બહાર નીકળવાનો રસ્તો પસંદ કરી રહી છે. તેને લાગ્યું હતું કે તે પોતાની જિંદગીને વધુ સારી બનાવવા જઈ રહી છે. પરંતુ આજે એ જ જગ્યાએ ઊભા રહીને તેને સમજાઈ રહ્યું હતું કે તેને જિંદગી નહોતી બદલી. તેને તો પોતાના જ હાથે પોતાનું ભવિષ્ય તોડી નાખ્યું હતું. રાહુલની એ એક લાઈન તેના કાનમાં વારંવાર ગુંજી રહી હતી. જો હું આજે પણ મોચી હોત તો શું તું મને માણસ સમજતી? એ સવાલે તેને અંદર સુધી હલાવી દીધી હતી. એ સવાલ કોઈ બદલો નહોતો, કોઈ ટોરો નહોતો. એ અરીસો હતો જેમાં રાધાને પોતાનો અસલી ચહેરો દેખાઈ ગયો હતો. પરંતુ એ સવાલનો કોઈ જવાબ તેની પાસે નહોતો. કદાચ એટલા માટે કારણ કે સત્ય ઘણીવાર જવાબ નથી માંગતું, બસ સ્વીકાર ઈચ્છે છે. ધીમે ધીમે દિવસ આથમી ગયો. આકાશનો રંગ બદલાવા લાગ્યો. સાંજની ઠંડી હવા ચાલી, પરંતુ રાધાની અંદર બધું શૂન્ય હતું. તે ઝૂંપડીની અંદર ગઈ અને જમીન પર બેસી ગઈ. ના તેની પાસે રડવાની તાકાત હતી, ના પોતાની જાતને સમજાવવા માટે શબ્દો. પહેલી વાર તેને પોતાની જાતને ઈમાનદારીથી પૂછ્યું, શું તે રાહુલને પ્રેમ કરતી હતી કે માત્ર એ ઇજ્જત અને મુભાને જેની તેને લાલસા હતી? જવાબ બિલકુલ સાફ હતો, અને કદાચ એ જ કારણે તેને સૌથી વધુ દર્દનાક પણ હતો. આગામી થોડા દિવસોમાં રામપુરમાં વધુ એક સમાચાર ફેલાઈ ગયા. લોકો આપસમાં કહેવા લાગ્યા કે કલેક્ટર રાહુલ યાદવે ગામની પાસે એક સરકારી શાળા ખોલવાનો આદેશ આપ્યો છે. શાળા તેની માતા ગંગાદેવીના નામ પર બનાવવામાં આવી રહી હતી. એ જ માતા જેને ગરીબીમાં પણ પોતાના દીકરાને સપના જોતા નહોતા રોક્યો. એ જ જગ્યા જ્યાં ક્યારેક પીપળના ઝાડ નીચે એક મોચી બેસીને ચંપલ સીવતો હતો, હવે ત્યાં બાળકોનું હાસ્ય ગુંજવા લાગ્યું. ચોપડીઓ ખુલ્લી, સ્લેટ પર અક્ષરો બન્યા, અને ગામને પહેલીવાર અહેસાસ થયો કે પરિસ્થિતિ ખરેખર બદલી શકાય છે. રાહુલ બીજી વાર ગામ ન આવ્યો. ના કોઈની પાસે હિસાબ ચૂકવવા, ના પોતાની વાર્તા સંભળાવવા, ના એ દેખાડવા કે હવે તે શું બની ચૂક્યો છે. તે આગળ વધી ચૂક્યો હતો, શાંત રીતે, કોઈ શોર વગર. રાધા અવનવાર દૂરથી એ શાળાને જોતી, બાળકોનું હાસ્ય સાંભળતી, અને તેની આંખો ભરાઈ આવતી. તે વિચારતી, જો એ દિવસે તેને રાહુલનો સાથ ન છોડ્યો હોત, તો જો તેને પરિસ્થિતિને માણસ કરતાં મોટી ન માની હોત, તો કદાચ આજે તેની જિંદગી કંઈક અલગ હોત. કદાચ તે પણ એ બદલાવનો હિસ્સો હોત. પરંતુ જિંદગીમાં કેટલાક દરવાજા એવા હોય છે જે એકવાર બંધ થઈ જાય તો બીજી વાર નથી ખુલતા. ભલે સામે ગમે એટલો પ્રકાશ કેમ ન હોય. સમય વીતતો ગયો, ઋતુઓ બદલાઈ ગઈ, વર્ષો પસાર થતા ગયા. રાધા એ જ ઝૂંપડીમાં રહી. હવે ના તેનામાં કોઈ ફરિયાદ હતી, ના કોઈ આશા. તેને કોઈની પાસે કંઈ ન માંગ્યું, ના કોઈને કોઈ સવાલ કર્યો. તે જાણી ચૂકી હતી કે તેની સજા શું છે. રાહુલની સફળતાને દૂરથી જોવી, તેના દ્વારા બનાવેલા પ્રકાશમાં પોતાની જાતને ઊભી ન કરી શકવી, અને દરરોજ પોતાના જ નિર્ણયથી નજરો ચુરાવી. અને રાહુલ તે પોતાના કામમાં લાગ્યો રહ્યો, પૂરી ઈમાનદારીથી, કોઈ દેખાડ્યા વગર, કોઈને નીચું દેખાડ્યા વગર. જે સિસ્ટમે ક્યારેક તેને તેની હેસિયત યાદ અપાવી હતી, એ જ સિસ્ટમમાં રહીને તે હવે બીજાની રાહ આસાન બનાવી રહ્યો હતો. રામપુરના લોકો આજે પણ આ વાર્તા સંભળાવે છે. એક મોચીની વાર્તા, એક તૂટેલા સંબંધની વાર્તા.
અને એક એવી સફળતાની વાર્તા જેને બદલાનો એક પણ શબ્દ બોલ્યા વગર બધું જ કહી દીધું. કારણ કે ક્યારેક માણસને સજા આપવા માટે બદલો લેવો જરૂરી નથી હોતો. તેની ખામોશ સફળતા જ સૌથી મોટી સજા બની જાય છે. મિત્રો, આ વાર્તાનો સૌથી મોટો પાઠ એ જ છે કે માણસની કિંમત તેની આજની પરિસ્થિતિ નહીં, તેના ઈરાદાઓથી નક્કી થાય છે. જે વ્યક્તિ આજે નીચે દેખાય છે એ જ કાલે ઊંચાઈ પર હોઈ શકે છે. કોઈને તેના વ્યવસાય, પૈસા કે મજબૂરીથી આંકવો એ સૌથી મોટી ભૂલ હોય છે. કારણ કે પરિસ્થિતિ બદલાતા વાર નથી લાગતી, પરંતુ કોઈને છોડી દેવાનું દર્દ અને અપમાનની ચોટ આખી જિંદગી પીછો કરે છે. સાચો માણસ એ જ છે જે બદલો લેવાની તાકાત હોવા છતાં પણ માનવતાને પસંદ કરે. પરંતુ જો કોઈ પત્ની ગરીબીમાં પોતાના પતિને છોડી દે તો શું તેની સફળતા પછી તેને માત્ર માફ કરી દેવો પૂરતો છે કે તેને ફરીથી અપનાવવો પણ જરૂરી છે? અને રાધા જેવી પત્ની સાથે જે થયું તે તમારા હિસાબે સાચું હતું કે ખોટું? કોમેન્ટમાં તમારો સાચો અભિપ્રાય જરૂર લખો. અને જો આ વાર્તાએ તમને વિચારવા પર મજબૂર કર્યા, દિલને સ્પર્શી ગઈ કે ક્યાંય ને ક્યાંય તમારી જિંદગી સાથે જોડાયેલી લાગી, તો તેને લાઈક કરો, પોતાના મિત્રો અને પરિવાર સાથે શેર કરો. અને આવી જ સાચી, ભાવુક અને જિંદગી બદલી નાખનારી વાર્તાઓ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીશું આગામી વાર્તામાં. ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખજો. ધન્યવાદ.